મકાનો નહીં મળતા આ જગ્યા ઉપર. તમને બધાને દરેકને મારા શુભ આશીર્વાદ. યોગીરાજ અવધૂત चलो आओ 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 चलो છોકરા નહીં જોયેલા. ઓ બેન આગળ ના જશો બેન, આવું ના કરશો. અને ધન્યતા સાથે પવિત્ર જીવન જીવીને ખૂબ ઉન્નતિ સાથે આગળ વધો એ મારા સિંહના. લાગી દો પગે લાગી દો. પીવા માટે જળ આપી જેવો ભાવ રાખવાનો છે. તવર માયુજા સેવના જન. આજે ગુરુ પૂર્ણિમા સંતરામ ડેરીમાં કેવો ઉત્સાહ છે, કેવો માહોલ છે અને કેવા પ્રોગ્રામો છે? આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ, યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની આ તપસ્થલી, આ પવિત્ર ભૂમિની અંદર અત્યારે 80 થી વધારે ભક્તો અહીંયા પૂજનની અંદર બેઠા છે. દર ગુરુ પૂર્ણિમાના દિવસે ખૂબ મોટી સંખ્યાની અંદર દરેક ભક્તો પાદુકા પૂજનનો લાભ લેતા હોય છે. મહારાજશ્રીની જે આ તપસ્થલી છે, નારાયણદાસજી મહારાજના સમયની અંદર જ્યારે આ ડેરીનો જ્યારે કાર્ય શરૂઆત થઈ નવનિર્માણની, અને એ વખતે જાનકીદાસજી મહારાજની બહુ જ ઈચ્છા હતી કે આ જગ્યા ઉપર કંઈક એવું સ્થાન બને અને આજુબાજુ રહેનારા અને ગામના દરેક ભક્તો પાદુકા પૂજનમાં બેસીને પવિત્રતાનો અનુભવ કરે અને અનેક ઉત્સવોની અંદર જોડાય. આજના દિવસે પણ આ પવિત્ર દિવસે દરેક ભક્તો ખૂબ મોટી સંખ્યાની અંદર ડેરી આવી અને આ ધન્યતાને અનુભવે છે. આજનો આપણા શિષ્યો માટે કેવો આશીર્વાદ છે? યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની આ દિવ્ય તપોભૂમિ ઉપરથી આજના પવિત્ર દિવસે દરેક સંતરામ ભક્ત સમાજના ભક્તજનોને યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ પ્રાપ્ત થાય. આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે દરેક ભક્તો પોતાના જીવનની અંદર ખૂબ ઉન્નત બને, પોતાની જીવનની યાત્રા અધ્યાત્મ જીવન સાથે ખૂબ પવિત્ર રીતે જીવે એવી મહારાજશ્રીના ચરણોમાં પ્રાર્થના કરું છું. જય